એક વાર એક ભાઈને ત્યાં સાંભળેલી વાત છે, ભાગવતની કથા હતી અને પારાયણમાં શ્રી ડોંગરે મહારાજ બેઠેલા. બહુ શરૂઆતની એમની સ્થિતિ હતો. જ્યારે કથા કરતા પણ નહીં થયેલા ત્યારે પણ પાઠમાં બેઠેલા. પછી યજમાને કહ્યું, મહારાજ આરતી ઉતારવાની છે, આરતી પ્રગટાવો. ત્યારે એમને જવાબ આપી દીધો, હું ત્યાં પાઠ કરવા આવ્યો છું, આરતી તારે પ્રગટાવવાની, તારે ઉતારવાની છે, અને તને મંજૂર ના આવે તો મારે ઘેર જતો રહીશ. કેવું એક ધર્મ પ્રત્યેનું એક સમાન, આ અભિમાન નથી, આ ધર્માભિમાન છે. બ્રાહ્મણ આત્મીય ભાવે બધું જ કામ કરે તો એમાં દોષ નથી, પણ આપણે એના ઉપર ઓર્ડર કરીએ એ તો 100% દોષ છે. ન્યાય લગ્નમાં બ્રાહ્મણ લગ્નનો વિધિ કરાવવા આવ્યો, એની કોઈ કિંમત આપણે ત્યાં નહીં. એટલે પેલા મંત્ર ભણે ત્યારે હસ્તમેળાપ નહીં કરવાના, પેલો કેમેરા સેટ કરે ત્યારે હસ્તમેળાપ કરવાના. અને મંગલ ફેરાના મંત્ર આમ બોલાતા હોય ત્યારે પાછા પેલા વરરાજાના મિત્રો હોય તે ફૂલ તોડી તોડીને નાખ્યા અને મોટા બધા જોયા કરે. એવું નથી લાગતું કે આ ધર્મનું અપમાન થાય છે, બ્રાહ્મણનું નહીં? તો આવા વિધિ કરવાનો શું અર્થ? આપણે બાળને કમથી કમ ધર્મનું અપમાન ન થાય એટલા સાવધાન રહીએ. ન કરો તો વાંધો નથી, કોર્ટમાં રજીસ્ટર કરાવી દો, આ દોષ તો નહીં લાગે ને. તો બ્રાહ્મણ કેવો હોવો જોઈએ તે બતાવી. પછી બને તો 7 દિવસના ઉપવાસ કરીને કથા સાંભળવી. બહુ અઘરી વાત નથી. 7 દિવસ લોકો 28 કરે છે તો આપણાથી 7 દિવસ ઉપવાસ ના થાય? ચાલો ઉપવાસથી ન રહેવાતું હોય તો બીજો વિકલ્પ આપ્યો, ઘૃતપાન. સાંજે કથા પૂરી થાય એટલે શેર બશેર ઘી પી જવું. એ અનુકૂળ ન લાગે તો પયઃપાનમ, દૂધ પીવો. એ અનુકૂળ ના આવે તો ફલાહાર કરો. ફલાહાર એટલે રાજગરો, મોરિયો, આ બધું નહીં. હા, ડિક્શનરીમાં ફલમાં આનું ક્યાંય નામ નથી. અગ્નિ ઉપર ચડાવ્યા વિના ખવાય એનું નામ ફલાહાર. ફલાહાર કરો. એ અનુકૂળ ના આવે તો મગ, ભાત, શાક અને રોટલી ખાઓ. ભજીયા નહીં, ફરસાણ નહીં, મીઠાઈ નહીં. આનું નામ છે હવિષ્યાન્ન. યજ્ઞમાં જે ઉપયોગ કરી શકાય એ વસ્તુ ભોજનમાં લઈએ એનું નામ હવિષ્યાન્ન. પછી એ પણ ના ચાલે તો શ્રી ઠાકોરજીની પ્રસાદી રૂપે જે લેવું હોય એ લઈ લો. પણ મારી એક વિનંતી, સાંજના જે રસોઈ તૈયાર થાય એ લેતા પહેલા એ બધી જ રસોઈમાં ઠાકોરજીની પ્રસાદી મિશ્રી પધરાઈ દેવી થોડી, એટલે પ્રસાદ બની જાય. પછી લેવું.
અને મિશ્રી પણ ના હોય તો ચરણામૃત થોડું થોડું પધરાઈ દેવું. આ 7 દિવસ તો આટલું કરજો. હા, કે આપણે પ્રસાદ જ લેવો છે, બીજું નહીં. પછી ના ચાલે તો સવારે નાસ્તો કરવો, બપોરે લેવું, સાંજના લેવું. અને આટલાથી પણ ન ચાલે ને તો ચિંતા ન કરવી, કથામાં ડબ્બો લઈને બેસવું. એટલે આમ થોડી વાર થાય એટલે સ્વાહા સ્વાહા સ્વાહા. અર્થ એ છે આનો, આમાં ભોજન કે ઉપવાસ મુખ્ય નથી, કથા શ્રવણ મુખ્ય છે. અને જે રીતે કથા શ્રવણમાં ચિત્ત રહે એ રીતે રો. તાત્પર્ય આટલું જ છે. ઉપવાસ કરીને કથામાં ચિત્ત રહે છે તો ઉપવાસ કરો, ભોજન કરીને કથામાં ચિત્ત રહે છે તો ભોજન કરો. એકવાર ખાવાથી ચિત્ત રહે છે તો એકવાર ખાઓ, અને 4 વાર ખાવાથી કથામાં ચિત્ત રહે છે તો 4 વાર ખાઓ. આ કથા મુખ્ય છે, અહીં ભોજન ગૌણ છે. પણ ખાતી વખતે જરા આમ વિચાર રાખવો. હા, કે બપોરે પછી આમ થોડું દબાવીને ખાઈએ ને ભાવતું હોય ને વધારે આમ ખાઈ લઈએ ને પછી એનું ફળ તો મળે જ. હા, આમ કથામાં બેસે ને એટલે આમ સમાધિસ્થ થઈ જાય ને એવા સુંદર એના દર્શન થાય. આમ એટલો તલ્લીન હોય આમ કે એના દર્શન કરતા પાવન થઈ જવાય આપણે તો. ઓહો હો, આ મહાપ્રસાદનો પ્રતાપ કે કથામાં બેઠા એટલે સમાધિસ્થ, આમ સમાધિ લાગી જ જાય એમને. એવું વધારે ખાવું પણ નહીં, બસ કથામાં ચિત્ત રહે એ રીતનું એટલું જ ખાવું. આ બધા વિધિ બતાવ્યા. આ સનત કુમારની કથામાં પ્રહલાદજી તાલ વગાડે છે, ઉદ્ધવજી કાંસી વગાડે છે, ઇન્દ્ર મૃદંગ વગાડે છે, અર્જુન આલાપ આપે છે, સનત કુમાર જય ઘોષ કરે છે, જય હો જય હો જય હો. શ્રી સુખદેવજી ભાવ દર્શન કરાવી રહેલા અને ભક્તિ જ્ઞાન ને વૈરાગ્ય નાચી રહ્યા છે. ભગવાન કે સનત કુમાર, તમે મારી પાસે વરદાન માગો, તમે મારા જ્ઞાન વૈરાગ્ય ભક્તિને આમ યુવાન બનાવ્યા, નાસ્તા કર્યા, એમને તમે કહો તે આપો. સનત કુમાર કે પ્રભુ નગાહ ગાથા સુચ સર્વ ભક્તૈ રેભેસ્ત્વયા ભાવ્યમિતિ પ્રયત્નાત. પ્રભુ આપવું હોય તો એક વરદાન આપો કે જ્યાં જ્યાં શ્રીમદ ભાગવતની કથા થાય ત્યાં સમસ્ત ભક્તો સાથે આપ 7 દિવસ બિરાજો. જેમ રામાયણમાં આરંભ કરતા મુખ્ય શ્રોતા તરીકે હનુમાનજીનું આવાહન કરવું પડે છે, પણ ભાગવતમાં તો ભગવાનનું આવાહન કરો ન કરો, ભગવાન પોતાના સમસ્ત ભક્તોને લઈને જ્યાં ભાગવત બિરાજે ત્યાં કથામાં બિરાજે છે. એનો આરંભ કરતા શ્રી વ્યાસ મહર્ષિ વર્ણન કરે છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરતાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ.
તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. ભાગવતનું મૂળ ગાયત્રી, વેદ આબો, એનું પરિપક્વ ફલ એ શ્રીમદ ભાગવત. અને ગાયત્રી એ ભાગવતનું મૂળ છે, એટલે છેલ્લો શબ્દ ગાયત્રીનો મૂકી દીધો. સત્યમ પરમ ધીમહિ. આ ધીમહિ શબ્દ ગાયત્રીમાંથી આવ્યો. હા, ત્યાંથી લીધો. તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ. અમે ધ્યાન કરીએ છીએ કોનું? પરમાત્માનું. તો પરમાત્મા કેવા છે? પરમાત્મા કેવા? તો બ્રહ્મસૂત્રમાં એ ઈશ્વરનું એક લક્ષણ આપ્યું. જન્માદ્યસ્ય યતઃ. ભગવાન બહુ રાજી થાય ને તો કોઈને પોતાના જેવા 4 હાથવાળું સ્વરૂપ આપી દે, પોતાનું વૈકુંઠ આપે, આ બધું જ આપે. પણ આ સામર્થ્ય ભગવાન કોઈને નથી આપતા. સર્જન કરવું, રક્ષણ કરવું અને સંહાર કરવો, આ 3 વસ્તુ ભગવાન સિવાય બીજું કોઈ કરી શકતું નથી. આ સામર્થ્ય એકમાત્ર પરમાત્માનું. નિમિત્ત જુદા બને પણ એ બળ, એ સામર્થ્ય કેવલ ભગવાનનું. સર્જન. માળીએ ગુલાબનો છોડ વાવ્યો, એને ખાતર નાખ્યું, એને પાણી નાખ્યું, પણ ગુલાબના છોડ ઉપર ફૂલ ઉગાડવાનું સામર્થ્ય માળીમાં ખરું? માળી ફૂલ ઉગાડી શકે? અને એ સામર્થ્ય જો માળીમાં હોય તો રોજના 100 ફૂલ ના ઉગાડે તો ધંધો તો સારો ચાલે. પણ એક ગુલાબના છોડ ઉપર ફૂલ ઉગે અને બાજુના ગુલાબના છોડ પર એકે ફૂલ ના આવે. તો સર્જન કરવાનું સામર્થ્ય માળીનું નથી, વનમાળીનું છે. કોઈ પણ વસ્તુનું નિર્માણ, સર્જન એ ભગવાન કરે છે, વિજ્ઞાન નહીં. હો, ભલે ને આપણે વિજ્ઞાનથી ઘણા બધા પ્રભાવિત છે, વિજ્ઞાન ઘણું ઉપયોગી પણ છે, છતાંય દુનિયાના વિજ્ઞાનના જ્ઞાતાઓને કહો, અમારા ભગવાને આ માટી બનાવી છે, તમે એક નાનું સરખું માટીનું ઢેફું બનાવી આપો ને. નહીં બને. હા, એમ નથી. લાખો રૂપિયા આપવા છતાં નહીં બને. ચાલો, વિજ્ઞાન એક વાત કહે છે, 2 વાયુ ભેગા થયા, એમાંથી પાણી બન્યું. આ વૈજ્ઞાનિક સિદ્ધાંત. પણ વિજ્ઞાન 2 વાયુનું ભેગા કરીને પાણી બનાવી આપે ખરું? અને જો બનાવી આપતા હોય તો પછી દુકાળમાં ચિંતા જ નહીં ને. પેલા 2 વાયુનું સંયોજન કરીને તલાવ ભરી આલે, કુવા ભરી આલે. વિજ્ઞાન કહે ખરું 2 વાયુનું સંયોજન એ પાણી છે,
પણ બે વાયુનું સંયોજન કરીને ડોલ પણ ન ભરી આપે ને લોટોય ના ભરી આપે. એ તો ભગવાનની સામર્થ્ય છે. ઈશ્વરના સામર્થ્ય પાસે વિજ્ઞાન કેટલું આમ નાનું સરખું, કે જાણે છે કે બે વાયુનું સંયોજન થાય તો પાણી બને, પણ કોઈ તરસ્યાને માટે એ વિજ્ઞાની બે વાયુનું સંયોજન કરીને ગ્લાસ પણ પાણી નથી ભરી આપતો. વિચારી જોજો. તો વિષય મૂકું છું આપની પાસે કે ઈશ્વર તત્વ કેવું છે. અને વાત નીકળી એટલે વાત કહી દઉં. કથામાંથી કોઈ પણ પ્રશ્ન લઈને જશો નહીં. ધર્મના વિષયના, કથાના વિષયના જે કઈ પ્રશ્નો હોય, તમને આમ પૂછતા સંકોચ થાય તો કાગળમાં લખીને એ ભાગવતી પાસે મૂકી દેવા. એના ઉત્તરો કથામાં વણી લઈશું. હા, આવી ઉત્તમ ભાગવતની કથા, અને એમાં પાછા આપણા મનના સંશયો પાછા મનમાં જ લઈને જઈએ, એવા દુઃખી થવાનું જરૂર નહીં. હો, કાંઈ ને કંઈ સમાધાન લઈને જવું અહીંથી. ભાગવત એ તો કલ્પ વૃક્ષ છે. એની પાસે કોઈ પણ પ્રશ્ન એવો નથી કે જેનું સમાધાન ભાગવતમાં ના હોય. તો સર્જન, આ સામર્થ્ય એકમાત્ર ભગવાનનું છે. પછી રક્ષણ કોણ કરે છે? રક્ષણ પણ ભગવાન જ કરે છે, બીજું કોઈ નહીં. એક ભાઈ માંદા પડેલા, છેલ્લી સ્થિતિ, ત્યાં એક ઓળખીતા આવ્યા. અરે ભાઈ, તમે આમની દવા બવા કરો છો કે? ભાઈ કરીએ છીએ ને. હવે ડોક્ટરોએ કહ્યું કે બચે એમ નથી. તમે ફલાણા ડોક્ટરને બતાવ્યું? ભાઈ ઘણા બધા ડોક્ટરને બતાવ્યું. હવે નાના ડોક્ટરને બતાવો. હા, બતાવવા જેવું છે આમ બધા. એટલે બોલાયા એ ડોક્ટરને. હવે ડોક્ટરે તપાસ્યા. પછી ડોક્ટરને પણ કઈ કેસમાં કઈ કસ ના લાગ્યો, પણ ખાલી આ થઈ જાય તો ખરાબ લાગે. એટલે ડોક્ટરે એક ઇન્જેક્શન આપ્યું. પછી જતા ડોક્ટરને કુટુંબીજનોએ પૂછ્યું, ડોક્ટર, કઈ દવા બવા આપવાની? ક્યારે આપવાની? એટલે ડોક્ટરે કહ્યું, મને 2 કલાક પછી સમાચાર આપજો, પછી દવા આપવા જેવી લાગશે તો આપીશ. એટલે ઘરના, કુટુંબના બુદ્ધિશાળી લોકો સમજી ગયા. હો, આ ડોક્ટરે આપણને સ્પષ્ટ ના કહ્યું, પણ ઈશારો કર્યો. હવે આ 2 કલાકના મહેમાન છે. હો, એટલે જ કહ્યું ને, મને 2 કલાક પછી સમાચાર આપજો, એટલે દવા આપવા જેવી લાગે છે. એટલે બધાને ફોન કરી દીધા. પછી ડોક્ટરે કહ્યું છે, હા હવે 2 કલાક, હવે 2 કલાક. હા, અરે ભાઈ, ઘરમાં બધા જેને ખાવું પીવું તો ખાઈ લો. હા, પછી 2 કલાક. ચા પીવું તો પી લો. 2 કલાક. હવે આમ રાહ જોતા બેઠા બધા. 1 કલાક થયો એટલે જેમને ભાન નહોતું એને થોડું ભાન આવ્યું, અને કહ્યું, અહીં કોણ છે? અમે બધા છે. કોને? મને તરસ લાગી છે. એટલે વાડકીમાં, ગ્લાસમાં જમના જળ, ગંગા જળ જે કાઢેલું એ જ ચમચીથી, હવે છેલ્લી આખરે તો એ જ હોય ને. પછી તે વખતે કોઈ ઓછું એમને એમ કોલા પીવડાવવાનો હતો. પાછું ભાન જતું રહ્યું. બીજો કલાક પૂરો થયો એટલે પાછું ભાન આવ્યું. ભાઈ કોણ છે? અમે બધા જ છે. મને ભૂખ લાગી છે.
એટલે દૂધ ચા જે પીતા હશે તે ચમચીથી થોડી પીવડાવે. એમ કરતા અઠવાડિયામાં તો અડધા ફરતા થઈ ગયા. હવે અમને કોણે બચાવ્યા? આપણે થેન્ક્સ કોને આપીશું? કોણે બચાવ્યા? એટલે બધા કે હા ભાઈ ડોક્ટર કમાલ, હા એનું ઇન્જેક્શન પણ કમાલ. અમે તો બધાએ આશા છોડી જ દીધી હતી. પણ કલાક પછી પાણી માગ્યું, 2 કલાક પછી ખાવાનું માગ્યું. આ ડોક્ટરનું ઇન્જેક્શન મરતાને બેઠા કરી દે. હા, મરતાને બેઠા કરી દે. હવે ડોક્ટરને એના ઇન્જેક્શનમાં જો આ શક્તિ હોય, મરતાને બેઠા કરી દે, તો દુનિયામાં કોઈ મરે ખરો? બધા જ આ ડોક્ટરને બોલાવે ને ઇન્જેક્શન લઈ લે. અરે આ જ ડોક્ટર આ જ રોગ ઉપર બીજાને ઇન્જેક્શન આપે ને તો અડધો કલાકમાં મરી જાય. તો નક્કી થયું બચાવનાર ડોક્ટર નથી, એની દવા નથી, એનું ઇન્જેક્શન નથી. બચાવનાર કોઈ જુદો છે, એનું નામ ભગવાન છે. ડોક્ટર, દવા, ઇન્જેક્શન એ તો નિમિત્ત બન્યા, બચાવનાર નહીં. બચાવનાર જુદો છે, ભગવાન. હવે ત્રીજી વાત, મારનાર કોણ? જો સર્જન કરનાર ભગવાન, રક્ષણ કરનાર ભગવાન, તો મારનાર પણ ભગવાન જ. હા, બીજો નહીં. મૃત્યુ એ કઈ બહુ ચિંતા કરવા જેવી વસ્તુ નથી. ભગવાને આપેલો જીવ આપણા પરિવારમાં આવ્યો, ભગવાનની ઈચ્છા હતી ત્યાં સુધી રહ્યો, કામ કર્યા, અને પછી ભગવાનની ઈચ્છા થઈ કે એને હવે સંસારમાંથી ઉઠાડી લેવો છે. એટલે ભગવાને ઉઠાવીને પોતાની ગોદમાં લઈ લીધો. આનું નામ મરણ. આપણો એ જીવ ઉપર કોઈ અધિકાર નહોતો. અને ઘણી વાર તો સંસારમાં લોકો મરનારને રડતા હોય છે ને, તે મરનારને નથી રડતા, પોતાના સ્વાર્થને રડતા હોય છે. હો, માં મરી ગઈ એટલે દીકરો રડતા રડતા કે આટલી માં હતી તે ઘરનું તાળું હતું, ઘરની કોઈ ચિંતા નહીં, જ્યાં જવું હોય ત્યાં જઈએ આવીએ, પાછા ઘેર કોઈ આવે તો એમનો સંદેશો આપણને મળે એટલે પહોંચાડે, પાછી માં એને પાણી બાણી પણ આપે ને. તો આ દીકરો માને રડે છે કે હવે ઘરને આમ તાળું મારવું પડશે, એને રડે છે? કોને રડે છે? દીકરી રડતા રડતા કે આટલી મારી માં હતી ને, કઈ નવી નોખી વસ્તુ બનાવી હોય ને તો મને યાદ કર્યા વગર ના રહે. હો, અને મને ફોન કરીને બોલાવે ને આપે ત્યારે એને શાંતિ થાય. અને હું ના જઉં ને તો આટલું વાડકીમાં મારે ત્યાં મોકલાવે. હા, મારી માં એવી હતી. આ દીકરી માને રડે છે કે વાડકીને? કોને રડે છે? આ જગત એવું વિચિત્ર છે કે દરેક પોતપોતાના સ્વાર્થને રડે છે. મરનારને રડનાર તો બહુ ઓછા હોય છે, અને જે મરનારને રડે એને ધન્ય છે. તો સર્જન, સંરક્ષણ અને સંહાર, આ ત્રણનું સામર્થ્ય એકમાત્ર ભગવાનમાં, બીજામાં નહીં. પછી એ ભગવાન ક્યાં છે તો આવું પૂછાય નહીં. ભગવાન બધે જ છે. ભગવાન એવી કઈ જગ્યા છે કે જ્યાં ભગવાન ના હોય?
પ્રહલાદને એના પિતાએ પૂછ્યું, તું ભગવાન ભગવાન કરે છે, ક્વા સૌ, ક્યાં છે તારો ભગવાન? તો પ્રહલાદે કહ્યું, બધે જ છે. તો બધે છે તો આ થાંભલામાં કેમ નથી દેખાતો? તો પ્રહલાદજી જુએ, શું સુંદર મારો ભગવાન, ઓહો હો, કેવો સુંદર. તો તું ગમે તેવો બકવાસ કરે તો આજે તલવારથી તારું માથું કાપી નાખું. પણ પ્રહલાદને ભય જ ક્યાં હતો? એને ભગવાન દેખાતા હતા. અને ભગવાન સામે ઉભા હોય પછી ભય શેનો? નિર્ભય હતા. ભગવાન સ્વયં પ્રકાશ છે. આ એક શબ્દ ભારે આવ્યો, સ્વયં પ્રકાશ. એટલે ભગવાનને જોવા માટે કશાની જરૂર નહીં. હો, આંખ હોય પણ પ્રકાશ ના હોય તો દેખાય નહીં. એટલે પ્રકાશ જોઈએ. પ્રકાશ હોય પણ આંખ ના હોય તોય દેખાય નહીં. પણ ભગવાનના દર્શન કરવા માટે પ્રકાશની પણ જરૂર નહીં, આંખની પણ જરૂર નહીં. ભગવાન સ્વયં પ્રકાશ છે. વૈષ્ણવો તો જાણે જ છે, છતાં યાદ કરાવો. શ્રી સુરદાસજી કીર્તન ગાય ને ત્યારે જે દિવસે જે શૃંગાર, જે વસ્ત્ર, જે આભૂષણ ધર્યા હોય એને ગાય. શ્રી ગુસાઈજીના બાળકોને લાગ્યું કે સુરદાસને તો આંખે દેખાતું નથી, તો આ કેવી રીતે એમને ખબર પડે છે અને ગાય છે? એટલે સુરદાસની પરીક્ષા કરવા ઠાકોરજીને બધા જ મોતીના શૃંગાર ધર્યા પણ વસ્ત્ર ન પહેરાવ્યું. સુરદાસને લઈ આવ્યા. સુરદાસ શૃંગાર છે, શૃંગારના કીર્તન ગાઓ. એટલે સુરદાસ કીર્તન ગાવા લાગ્યા તાનપુરો લઈને. જલસુતા આભૂષણ. જલસુત એટલે મોતી, પાણીમાં પાકે ને એટલે પાણીના સંતાન. જલસુતા આભૂષણ અંગ અંગ ધરી. અંગ અંગમાં મોતીના આભૂષણ ધારણ કર્યા પ્રભુ આપે. આજ પ્રભુ આપના આ સૌંદર્ય પાસે અનંગ હોય લજ્જિત, કામદેવ પણ આમ શરમાય એવું આપનું સુંદર સૌંદર્ય, એના દર્શન થઈ રહ્યા છે. આમ કીર્તન ગાતા ગાતા સુરદાસજી બોલી ઉઠ્યા, કા કહું શોભા આજ કી. આજ તો પ્રભુ આપની શોભા શું વર્ણન કરું. આજ હરિ નંગમ નંગા. આજ મારા ભગવાન વસ્ત્ર પહેરવાનું ભૂલી ગયા છે. વગર આંખે આ સુરદાસને દર્શન. આપણે તો મોટું આટલું બાયનોક્યુલર લગાડીને દર્શન કરીએ ને તોય આ સુખ નહીં એમાં. હું તો એવું માનું કે મંદિરમાં દર્શન કરવા જઈએ તો બાયનોક્યુલર ના લઈ જાઓ. કેમ? કારણ કે આપણે ભગવાનને જોઈએ ને એના કરતા મહત્વનું એ છે કે ભગવાન આપણને જુએ. એ મહત્વનું છે. તો આપણે ધન્ય થઈ જઈએ. આપણે તો આમ બાયનોક્યુલર લઈને જોઈએ ને તે આમ ટીકા ટિપ્પણ કરવા માટે. આજે મુગટ ધર્યો હતો ને તે જરા બધો વાંકો બહુ થઈ ગયો હતો. હા, અરે ભાઈ, પણ તને કોણ પૂછે છે આવું? આંખે જેટલું દેખાય એટલા દર્શન કરવા.
વચમાં બાયનોક્યુલરને લાવવું નહીં બને તો. પ્રભુ આપણા દર્શન કરે એ જરૂરનું છે. આપણે તો આખા ગામમાં કહેતા ફરીએ, હા મારે તો નિયમ, હા રોજ મંગળામાં દર્શન કરવાના, રોજ મંગળામાં દર્શન કરવાના, રોજ મંગળા, આખા ગામમાં કહેતા ફરીએ. એક દાડો ભગવાને એવું કહ્યું કે 24 કલાકમાં એક વાર દર્શન કરવા આવે છે ને આખા ગામમાં કે છે, હું તો એને 24 કલાક દર્શન કરું છું, પણ હું કોઈને કહેતો નથી. મારા તમારા દર્શન ભગવાન 24 કલાક કરે છે. અને ભગવાનની જો નજર આપણા ઉપરથી હટી જાય ને તો રામ બોલો ભાઈ રામ થતા વાર ના લાગે. તો ભગવાન તો આપણા 24 કલાક દર્શન કરે, પણ ભગવાને કોઈ દાડો કહ્યું કે આના મંગળાથી બીજે દિવસથી મંગળા સુધી હું દર્શન કરું છું. અને આપણે તો એક મંગળામાં જતા હોઈએ તેમાં ધાડ મારી તે ગામમાં, મારે તો મંગળાને દર્શન કરવાના, હા બા મારે તો નિયમ. વાસ્તવમાં આપણે મંગળામાં દર્શન કર્યા હોય એવો નિયમ નથી હોતો. હા, એક દાડો એક માજીને પૂછ્યું, મંગળામાં જોયા નહીં એટલે. મેં કહ્યું માં કાલે મંગળામાં નહોતા આવ્યા? એટલે માએ જવાબ આપ્યો, હા મારે શાક નહોતું લેવાનું એટલે ના આવી. હા, મારે સવારે શાક નહોતું લેવાનું ને એટલે મંગળામાં ના આવી. એટલે આપણે ઠાકોરજીમાં ભાવ કેવો, શાક લેવાનો. હા, એટલે શાક વાળા સમજી જાય આ લોકો દર્શન કરવા આવે છે, હું નહીં શાક ખરીદવા આવે છે. એટલે મંદિર પાસે શાક વાળાની લારીઓ ઊભી જ રહે. તો ભગવાન માટે આવનારા તો બહુ ઓછા હોય છે. અને ભગવાનના દર્શન કરવા માટે આંખ કે કોઈ સાધનની પણ જરૂર નથી, એક હૃદયના પ્રેમની જરૂર છે, એક હૃદયના ભાવની જરૂર છે. એ ભગવાન વ્યાસ મહર્ષિ કે એનું અમે ધ્યાન કરીએ છીએ ભગવાનનું. ત્યાર પછી શ્રીમદ ભાગવતનો વિષય. આ શ્રીમદ ભાગવતમાં શું વર્ણન કર્યું છે? ધર્મનું વર્ણન છે. પણ કેવો ધર્મ? કપટ વિનાનો ધર્મ ભાગવતમાં છે. ધર્મ પ્રોચિત કવિતવોત્ર પરમો. કપટ વિનાનો ધર્મ. તરત આપણને મનમાં વિચાર આવે, કપટ વાળો પણ ધર્મ હોય, અને જે કપટ વાળો હોય એને ધર્મ કહેવાય? અને કપટ એટલે શું? આ વિચારો આપણને આવે જ. તો ભજન ધર્મ સિવાય બાકીનો બધો ધર્મ કપટ વાળો છે. હવે કપટ એટલે શું? એક વાર હા કહીએ પછી ના કહીએ એનું નામ કપટ. કોઈક ભાઈ કે મને આવતા રવિવારે મળશો? તો કે ચોક્કસ, તો કે પ્રોમિસ, તો કે હા. અને પછી પેલો ઘેર જઈને ફોન કરે, મેં તમને વચન આપ્યું હતું પણ મને યાદ ના રહ્યું, આવતા રવિવારે તો મારે વેવાઈને ત્યાં જવું પડે એવું છે, એટલે મળી શકાય એવું નથી, માફ કરજો, હા હું આવતા રવિવારે નહીં મળું. આને શું કહેવાય? કપટ. એક વાર હા કહી પછી ના કહીએ એનું નામ કપટ. હવે ધર્મમાં પણ આવું બને. હા, ધર્મમાં પણ આવું. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે
કૃષ્ણ સેવા સદા કાર્યા. ભગવાનની સેવા સદા કરો. પછી આપણે પૂછીએ સૂતક હોય તો કરવાની? સૂતકમાં સેવા? તો કે ના. તો પહેલા કઈ કે સદા કરો અને પછી કે આ પરિસ્થિતિમાં નહીં કરવાની. સાચું બોલો, આ ધર્મ, વેદે આજ્ઞા કરી. પણ આપણે કહીએ મારા સાચું બોલવામાં કોઈ ગાય, કોઈ નિર્દોષ માનવ એ મરી જતા હોય તો મારે સાચું બોલવાનું કે ના જૂઠું બોલો? હા, ગાયને બચાવવા માટે, નિર્દોષ વ્યક્તિને બચાવવા માટે જૂઠું બોલો તો વાંધો નહીં. એકવાર આજ્ઞા કરી સત્યમ વદ, અને પછી આજ્ઞા કરે કે આવા સંજોગો હોય તો સાચું નહીં બોલવાનું. આ બધો જ કપટવાળો ધર્મ છે. એકવાર હા, પછી ના આવે. પણ એક ભજન ધર્મ, એમાં ના પાડવાની ના આવે. ભગવાનની સેવા તો નાયા વિના ના થાય. પણ ભગવાનનું નામ લેવાનું હોય તો નાયા વગર લેવાય કે નહીં? કે લેવાય. નાતા નાતા પણ લેવાય, ખાતા ખાતા પણ લેવાય, સૂતા સૂતા પણ લેવાય, હરતા ફરતા પણ લેવાય, પ્રવાસ કરતા પણ લેવાય. ભગવાનનું નામ ક્યારેય ન લેવાય મરી જઈએ ત્યારે. પછી બીજા લેશે, પછી આપણે નહીં લેવાનું. હો, જે આપણને ઉચકીને લઈ જશે તે પછી ભગવાનનું નામ લેતા લેતા લઈ જશે. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા. પવિત્ર અવસ્થામાં પણ નામ લેવાય, અપવિત્ર અવસ્થામાં પણ નામ લેવાય. જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનનું નામ લેવાય, ના પાડવાની જ નહીં. એમાં આવો નિષ્કપટ ધર્મ એ ભાગવતનો વિષય છે. હવે ભગવાનના 4 ભક્તો છે. ભગવાન પોતે આમ બધાને ઓળખે છે અને ગીતામાં ગણાવ્યા ભગવાને. મારી ભક્તિ કરનારા આ 4 જણા. ચતુર્વિધા ભજન્તે મામ નરા સુકૃતિનો અર્જુન. અર્જુન 4 પ્રકારના મારા ભક્તો છે. એના નામ પણ ભગવાને આપ્યા. આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. સમાજના કેટલાક લોકો ભગવાનની ભક્તિ કરે. કોણ છો? તો દુઃખી છે. અમે દુઃખી છે. ક્યાં જઈએ ભગવાનનું ભજન ન કરીએ તો? પ્રભુ અમારું દુઃખ દૂર કરે. કોઈ ધનના દુઃખી, કોઈ શરીરના દુઃખી, કોઈ સંતાનના દુઃખી. આવા દુઃખી ભક્તો એ ભગવાનની ભક્તિ કરે. પછી બીજા તો જેમને કંઈક જોઈએ છે ભગવાન પાસે, જેને અર્થાર્થી કહેવામાં આવે. ધન જોઈએ છે, ઘર જોઈએ છે, સંતાન જોઈએ છે, આરોગ્ય જોઈએ છે, આવું કંઈક પણ જોઈએ છે. એનું નામ અર્થાર્થી. કંઈક વસ્તુ માટે ભગવાનની ભક્તિ કરે. ત્રીજા ભગવાનના ભક્ત તે એવા છે કે જેને જિજ્ઞાસા છે, જાણવું છે. ઈશ્વરને જાણવા માટેની ભક્તિ કરતા હોય છે. આ ત્રીજો પ્રકાર. અને ચોથા
જેને ઈશ્વરને જાણ્યો છે, જ્ઞાની છે, કે આ દુનિયામાં ભજન કરવા જેવો ઈશ્વર સિવાય બીજો કોઈ નથી, આમ જાણીને ભક્તિ કરે જ્ઞાની. આ 4 પ્રકારના ભક્ત. એ 4 પ્રકારના ભક્ત એને માટે ભાગવત પણ છે. વ્યાસજી કહે તમે દુઃખી છો, ભાગવત સાંભળો, વાંચો, વિચારો, તો ભાગવત શું કરશે? તો ભાગવત તમારા દુઃખને દૂર કરશે. દુઃખનું નિવારણ ભાગવત કરશે. તાપત્રયોન્મૂલનમ, 3 પ્રકારના તાપ હશે ને, આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક, અથવા આધિ, વ્યાધિ, ઉપાધિ. આધિ એટલે મનના રોગ, વ્યાધિ એટલે શરીરના રોગ, અને ઉપાધિ એટલે આપણા કામમાં, આપણા જીવનમાં બીજા દ્વારા ઊભી કરાયેલી મુશ્કેલી. આ 3 પ્રકારના તાપ, સંતાપ ભગવાન કાપે છે, દૂર કરે છે, એનું નિવારણ કરે છે. તાપ એમ શ્રીમદ ભાગવત પણ આ 3 પ્રકારના તાપ એને મટાડનાર છે. એટલે તમે આર્ત હો તો ભાગવતનો આશ્રય કરો. ચલો અમે આર્ત નથી, પણ અમે જિજ્ઞાસુ છે, તો પણ આશ્રય કરો. કારણ શુશ્રૂષુભી તત્ક્ષણાત, આ જગતમાં કંઈક જાણવા જેવું જે કંઈ છે એ ભાગવતમાં છે. એટલે વાંચો, વિચારો. શ્રવણની તમારી ઈચ્છા ભાગવત પૂર્ણ કરશે. જાણવાની તમારી ઈચ્છા ભાગવત પૂર્ણ કરશે. પણ અમે તો અર્થાર્થી છે, અમારે કંઈક જોઈએ છે. અરે ભાગવત તમને આપશે. શું આપશે? શિવદમ. શિવ એટલે ભગવાન, શિવ એટલે શાંતિ, શિવ એટલે સુખ, શિવ એટલે આનંદ. તમને ભાગવત આપશે. પણ અમે તો જ્ઞાની છે, પછી શું કામ સાંભળીએ કે વિચારીએ? તો જુઓ, જે વાસ્તવમ વસ્તુ, જે એક સત્ય છે, એ સત્ય ભાગવતમાંથી જ મળશે. તો તમને પણ આનંદ આવશે જ્ઞાનીને. હવે શ્રીમદ ભાગવતનો રસ. સ્વર્ગમાં ભગવાનના વૈકુંઠની બહાર બગીચો છે. મકાનની આજુબાજુ બગીચો હોવો જોઈએ. આ સમજ, આ પ્રેરણા વેદોમાંથી અને પુરાણોમાંથી જગતને મળી છે. સ્વર્ગમાં બહાર બગીચો ખરો, એનું નામ નંદનવન. શિવજીના કૈલાસની બહાર પણ બગીચો, એનું નામ સૌગંધિક વન. અને ભગવાનના વૈકુંઠની બહાર પણ બગીચો,
એનું નામ નૈશ્રેયસ ઉદ્યાન. એ નૈશ્રેયસ ઉદ્યાનમાં એક ગાયત્રીનું બીજ ભૂમિમાં એમાંથી એક આંબો ઉગ્યો. એ આંબાની અનેક દાંડી, એમાં એક દાંડી ઉપર આમ કેરીનું ફળ આવ્યું. એ કેરી આંબા ઉપર જ પાકી, આમ કેસર જેવી પીળી થઈ ગયેલી. એક શુક આવ્યો, એ દાંડી ઉપર બેઠો અને આ ફળમાં પોતાની ચાંચ લગાવવા લાગ્યો. પોપટ એટલે આ પરિપક્વ ફળમાંથી રસના બિંદુ નીચે ટપકવા લાગ્યા. તો પરીક્ષિત જેવા નિત્ય મુક્ત જીવાત્મા આમ મોઢા પોળા કરીને બેઠેલા, એના મુખમાં આ રસબિંદુ પડે અને એને પરમાત્માની અનુભૂતિ થતી ગઈ. એવો આ રસ, શ્રીમદ ભાગવત રસ, આ ફળ, એવું ફળ કે આપણી કેરી, એમાં ડીટામાં રસ નહીં, છોતરામાં રસ નહીં, ગુઠલીમાં રસ નહીં, પણ આ ફળ તો એવું કે એનું ડીટું પણ રસનું, એની ગુટલી પણ રસની. એમાં રસ સિવાય બીજું કોઈ તત્વ નહીં. અરે જગતના રસિકજનો, ભાવુકજનો, વ્યાસજી એમને બોલાવી રહ્યા છે, આપ આવો, પધારો અને આ રસપાન કરો, ધન્ય થઈ જશો. પછી કથા વિભાગમાં આપણને લઈ જાય છે વ્યાસ મહર્ષિ. નૈમિષારણ્યનું ક્ષેત્ર છે. 88,000 ઋષિઓ ધર્મનું ચિંતન, મંથન અને પ્રવૃત્તિ કરી રહ્યા છે. 1000 વર્ષનો યજ્ઞ લઈને પણ બેઠેલા. ત્યાં એક દિવસ પોતાના કાર્ય પરવાર્યા, આવ્યા સૂત મહર્ષિ પાસે, એમના પૂજન અર્ચન કર્યા, સ્તુતિ કરી. અરે સૂત મહર્ષિ, ધન્ય છે આપને, કેટલો એક મોટું એક વિશેષણ ઋષિઓ સૂત મહર્ષિને આપે છે, અનઘ. જેના જીવનમાં એક પણ પાપ નથી, એવા વક્તા તમે છો. તે પણ હીન કોટીના હોવા છતાં પણ આટલું મોટું એનું શ્રીમદ ભાગવત કે પુરાણનો વક્તા અનઘ, પાપ વિનાનો જોઈએ. ઘણું બધું જ્ઞાન તમારી પાસે છે, તો આ જગતના લોકો ક્યાંય બધું વાંચવા જાય, વિચારવા જાય, ને આ કલયુગ આવ્યો હવે તો, અને કલયુગના જીવોની દશા તો કેવી છે ખબર છે કે કેવી? મંદાસુ મંદમતયઃ. કલયુગના જીવાત્મા મંદ, મંદ એટલે આંસુ. હા, આપણે બધા આંસુ. આળસની શરૂઆત ક્યારથી થાય? સવારમાં જાગે ત્યારથી. પહેલા તો આમ લોકો જાગે ને તો ભગવાનના છબીને દર્શન કરે, અથવા આમ પોતાનો હાથ જુએ, બે હાથને, પાછા ઘણા આમ શ્લોક પણ બોલે. હા, કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ,
પ્રભાતે કર દર્શનમ, આવું હતું. પણ આજનો માનવ સવારમાં ઉઠી ન ભગવાનના દર્શન કરે, ના હાથના દર્શન કરે. આજનો માનવ સવારમાં જાગે ને તો પહેલું દર્શન કોનું કરે કહું? ઘડિયાળનું. આમ ઘડિયાળ સામે જુએ, હજી 6 વાગ્યા છે ને, 6 વાગ્યા છે ને, ત્યારે 10 મિનિટ પછી ઊભો થવું. હા, 10 મિનિટ પછી, 10 મિનિટ પાછો પથારીમાં પડી રહે. હવે જે આ 10 મિનિટ જાગ્યા પછી પથારીમાં પડી રહ્યા, આ 10 મિનિટ આરામ ખાતે લખવાની કે આળસ ખાતે લખવાની? આરામ તો જે મળવાનો તો મળી ગયો, પછી જાગ્યા આપણે, અને પછી વધારેની 10 મિનિટ પડી રહ્યા એ આરામ માટે નહીં, આળસ માટે. એટલે સવારથી જાગ્યા ત્યારથી આળસ શરૂ થયું. હા, તે ક્યાં સુધી? રાત્રે સૂતા સુધી આળસ. આમ ઝોકા આવતા હોય. કોઈ કે સુઈ જાવ ને, તમે સુઈ જાવ ને. હું સુઈ જાઉં છું, આટલી સિરિયલ જોઈને સુઈ જાઉં છું, આટલી સિરિયલ. રાતના સૂતા સુધી એને આળસ. હવે આળસુ જીવાત્માનું કલ્યાણ કેવી રીતે થાય? ભાગ્ય પણ મંદ, અનેક ઉપાધિઓમાં મુકાયેલો આ માનવ, તો એના કલ્યાણ માટે સર્વશાસ્ત્રનો સાર એ આપવો. બીજી વાત, માનવનું પરમ કલ્યાણ કેવી રીતે થાય એ પણ કહો. પછી પ્રભુના અવતારો કેટલા, કૃષ્ણાવતાર શા માટે, અને કૃષ્ણાવતારથી કઈ લીલાઓ કરી, અને કૃષ્ણ જ્યારે સ્વધામમાં પધાર્યા ત્યારે ધર્મ અને જ્ઞાનનો આશ્રય કોણ? આવા 6 પ્રશ્નો પૂછ્યા. એનો ઉત્તર આપે છે પોતાના ગુરુદેવનો મંગલાચરણ કરે છે સૂત મહર્ષિ. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદો સ્તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ. સૂત મહર્ષિ એમને ભાગવતનું જ્ઞાન શુકદેવજી પાસેથી મળેલું, એટલે શુકદેવજીનું સ્મરણ કર્યું. વ્યાસ મહર્ષિ, એમનો જન્મ યમુનાજીના બેટમાં, પણ એમણે તપ કર્યું, સમાધિ કરી શ્રી બદ્રીનાથજીમાં, એમની ગુફા ત્યાં. વ્યાસ ગુફાના નામથી એ સ્થાન પ્રસિદ્ધ છે. ત્યાં રોજ સવારે અગ્નિમાં આહુતિ આપવાની, એટલે અગ્નિ મંથન કરે, અગ્નિ પ્રગટ કરે. એક દિવસ અગ્નિ પ્રગટ કરવા જતા જ અંદરથી શુકદેવજી પ્રગટ થયા. શુકદેવજીનો જન્મ કોઈ માતાથી નથી, અગ્નિમાંથી જ. અને સોળ વર્ષની ઉંમર છે, 32 લક્ષણ પરિપૂર્ણ છે શુકદેવજીમાં. ઉન્નત લલાટ છે,
કમલ જેવા નેત્ર છે, પોપટની ચાંચ જેવું નાક છે, આમ પરવાળા જેવા હોઠ છે, મોતી જેવા દાંત છે, અડપતી આમ તેણી છે, કંઠ આમ શંખના જેવો, પુષ્ટ વક્ષસ્થલ છે, ઉદર ઉપર ત્રિવલીની રેશા જણી રહી છે, લાંબા હાથ ઘૂંટણે અડકે, આજાનું લંબ હસ્ત છે. આવા 32 લક્ષણથી પરિપૂર્ણ શ્રી સુખદેવજી એમણે સામે વ્યાસજીને જોયા. આ તો મારા પિતા, એમને ત્યાં જન્મ્યો એટલે મારા પિતા, એમની ક્રિયા દ્વારા જન્મ્યો એટલે પિતા. એ વિચારશે મારો દીકરો 16 વર્ષનો થયો તો મને જનોઈ પહેરાવશે. પછી વિચારશે કે મારો દીકરો મોટો થયો એટલે પરણાવશે. અને લગ્ન કરીએ, ઘરમાં સ્ત્રી આવે, સ્ત્રી એકલી નથી આવતી, આખો સંસાર લઈને આવે છે. એકલો પુરુષ હોય તો એને ત્યાં કોઈ મહેમાન આવે ખરા ખાસ? નહીં. બધા આવનારે વિચારે ને એને જ ખાવાનું ઠેકાણું ના હોય તો આપણું શું વાત? એકલા પુરુષને ત્યાં કોઈ પડોશી કઈ વસ્તુ માગવા આવે અને ના મળે તો એની ઇજ્જત જાય ખરી? ને બિચારો એકલો છે કે એના ઘરમાં ક્યાંથી હોય, પણ એકમાંથી બે થાય ને એટલે મહેમાને આવે, માગવાય આવે, અને ના પાડો તો ઇજ્જત જાય. મોટું ઘર લઈને બેઠા છે, ઘરમાં આટલી વસ્તુ નથી રાખતા. એટલે કેટલીક વસ્તુ તો આપણે માટે નહીં, કોઈ માગવા આવે એને આપવા માટે બી જોઈએ. હા, તો સુખદેવજી તો આ બધા બંધનથી પર હતા. કોણ છે? તો સુખદેવજીની ઓળખાણ શ્રી મહાપ્રભુજીએ આપી. શુકઃ સાક્ષાત સ્વયં શંભુ, સાક્ષાત શિવજી છે. અને ભાગવતની કથા માટે જ પ્રગટ થયા છે સુખદેવજી. અને શ્યામના ગુણ ગાવા આવ્યા. એટલું બધું એનું ચિંતન કર્યું કે પોતે પણ શ્યામ થઈ ગયા છે. એ સુખદેવજીના ચરણોમાં મારા પ્રણામ. પછી એ સુખદેવજી પાછા આવ્યા, એમને ભાગવત ભણાવ્યું અને પરીક્ષિતજીને નિમિત્ત બનાવી. કલયુગના જીવાત્મા આપણને સુખદેવજીએ કથા શ્રવણ કરાવી. આપણને પરીક્ષિતજી તો કથા શ્રવણ કરે કે ના કરે, એને મુક્તિ મળવાની જ. હા, ના મળે એવું નહીં. જે બાળકનું માતાના ઉદરમાં ભગવાને 9 માસ રક્ષણ કર્યું એ નરકમાં જાય ખરો? નહીં. જન્મ્યા પછી પણ જે ભગવાનની ગોદમાં બેઠો એ પણ નરકમાં ક્યાં જાય? તો પરીક્ષિતજીને નિમિત્ત બનાવ્યો ને કથા સંસારી જીવાત્મા આપણે બધા આપણને સંભળાવી. સુખદેવજી વિચાર કરે કે અત્યારે તો આ એક પરીક્ષિત છે, એ તો મુક્ત છે, પણ કલયુગમાં ઘેરે ઘેર જન્મશે અને મુક્ત નહીં હોય તો એનો ઉદ્ધાર કેવી રીતે થશે? અને કલયુગના જીવાત્મા એ તો પરીક્ષિતે જે કર્યું ને એ કરવાના. થોડું યાદ કરીએ. પરીક્ષિતે બ્રાહ્મણના ગળામાં સાપ ભરવ્યો. આપણે બધા પણ બ્રાહ્મણના ગળામાં સાપ ભરવીએ છીએ. સત્ય, સદાચાર, નીતિ, સેવા, સ્મરણ, વિવેક, આ બધું છોડીને આપણે જીવનમાં જે કંઈ કરીએ એ બ્રાહ્મણના ગળામાં સાપ ભરવીએ છીએ.
પરિણામ શું થયું કે પરીક્ષિતજીને શાપ થયો કે 7મે દાડે તક્ષક નાક કરશે ને મરી જશે. આપણને પણ શાપ થયો છે કે 7 દાડામાં મરી જવાનું. કોઈ ચિંતા ના કરશો. હા, પણ આજે નહીં ને 100 વર્ષે પણ મરીશું તો 7 જ દાડામાં મરવાના ને. સોમવારથી લઈને રવિવાર સુધીના દિવસ 7 જ ને. 8મો દિવસ લાવીશું ક્યાંથી? અને જ્યારે મરશું ત્યારે આ 7 દિવસમાં જ મરવાના, સોમવારથી રવિવાર સુધીના. તો આવા કલયુગના જીવાત્માનું કલ્યાણ કેમ થશે? માટે પરીક્ષિતજીને નિમિત્ત બનાવી આપણને બધાને આ જ્ઞાન, આ રસ સુખદેવજી આપ્યો, આ રસ આપ્યો આપણને. હવે ધર્મ કોને કહીશું? તો જે કરવાથી ભગવાનમાં આપણને પ્રેમ થાય એનું નામ ધર્મ. ક્રિયા કોઈ પણ કરો, એ ક્રિયા કર્યા પછી ભગવાનમાં પ્રેમ થવો જોઈએ. આપણે સ્નાન કર્યું, એ ધર્મ ક્યારે? કે સ્નાન કરી લીધા પછી ભગવાન યાદ આવે, લાવ ચરણ સ્પર્શ કરી લઉં, લાવ પાઠ કરી લઉં, લાવ એક માળાનો જપ કરી લઉં. તો સ્નાન એ ધર્મ. પણ સ્નાન કર્યા પછી ડ્રેસિંગ ટેબલ યાદ આવે તો ધર્મ નહીં. એવી રીતે યાત્રા એ ધર્મ, પણ યાત્રા કર્યા પછી ભગવાનમાં પ્રેમ થાય તો ધર્મ. ઓહો હો, શ્રીનાથજી ગયા, ભીડ હતી પણ દર્શનનો બહુ આનંદ આવ્યો. હા, આવો જો પ્રેમ થાય પ્રભુમાં તો યાત્રા એ ધર્મ. અને યાત્રા કર્યા પછી ભગવાનમાં પ્રેમ નહીં અને હોટલમાં પ્રેમ થાય ને. આ વખતે તો ભાઈ અમને શ્રીનાથજીમાં એવી સરસ હોટલ ને રહેવાની સગવડ મળી ગઈ ને, એટલે આમ ક્લીન નીટ, અને ખાવામાં પણ એવું કે આપણે જે મેનુ આપીએ ને તે આપણને બનાવી આપે, એટલે આમ ઘર જેવું હોમલી લાગે. હા, બધું અને બહુ સરસ હોટલ. હા, હવે તો નક્કી કર્યું શ્રીનાથજી ત્યારે આ જ હોટલમાં ઉતરવાનો. તો હોટલમાં પ્રેમ કરવા શ્રીનાથજી જવાનું કે શ્રીનાથજીમાં પ્રેમ કરવા શ્રીનાથજી જવાનું? તો યાત્રા કર્યા પછી જો ભગવાનમાં પ્રેમ ન થયો ને આવી કોઈક વસ્તુમાં પ્રેમ થઈ ગયો તો યાત્રા એ ધર્મ નથી. એક શ્લોક કયો કે માણસે ધર્મ શા માટે પાળવાનો? માણસના જીવનમાં ધર્મની જરૂર શા માટે? કે એના દ્વારા ભગવાનમાં પ્રેમ કરવો છે, માટે ધર્મની જરૂર. પણ ધર્મ એ ધન કમાવાનું સાધન નથી. ધર્મ તો ભગવાનને ઓળખવા માટે છે, ધન કમાવા માટે નહીં. તો જીવનમાં ભગવાન ધન આપે તો સારા કામે એનો ઉપયોગ કરો. ધનની વ્યાખ્યા એટલી જ જીવનને ધન્ય બનાવે એનું નામ ધન. એ ધન દ્વારા એવા કામ થાય કે દુનિયાના લોકો કે ભગવાને એને ધન આપ્યું
પણ એને વાપરતા આવડ્યું. હા, ધન્ય હોય એને, ધન્ય હોય એને. આ રીતે આપણા જીવનને ધન્ય બનાવી દે એનું નામ ધન. ત્યારે કોઈક કે મહેનત મજૂરી આપણે કરીએ, બધું ધર્માદા કરી દેવાનું, તો આપણે ખાવા પીવાનું નહીં, આપણી જાત માટે નહીં વાપરવાનું. સારામાં સારું ખાઓ, સારામાં સારું વાપરો, પોતાની જાત માટે પણ આ બધું શા માટે ખાવું પીવું? આ બધું કામસ્તે નેન્દ્રિય પ્રીતિ, આ ઇન્દ્રિયોને રાજી કરવા માટે નહીં, પણ જીવન ટકાવવા માટે. જીવન ટકાવવા માટે પાણી અનિવાર્ય છે, પાણી પીવું જ પડે. પણ જીવન ટકાવવા માટે ફ્રીજનું જ પાણી જોઈએ એ જરૂરી નહીં. તો આપણે ફ્રીજનું પાણી શા માટે પીતા થયા? જીવન ટકાવવા માટે નહીં, પણ જીભને સારું લાગે ને માટે આપણે પીવા લાગ્યા. જીભને રાજી કરવા આપણે ફ્રીજનું પાણી પીએ. બાફેલો ખોરાક પણ બહુ મીઠો લાગે, મરી મસાલા વગરનો પણ ખોરાક બહુ સારો લાગે, પણ આપણે મરી મસાલાને આ શા માટે નાખીએ? જીભને રાજી કરવા માટે. જીવવાનું હોય તો મરી મસાલા વગરનું ખાઈએ તોય જીવાય. પણ ઘણા લોકો એવું કે આમ જરા જો શાકમાં મીઠું ઓછું હોય ને, અને જો મીઠું નાખવાનું રહી ગયું ને, તો એનો મિજાજ સાતમા આસમાને ચાલ્યો જાય. અને આમ કે આવું મીઠા વગરનું સાવ ફીકું, આવું ફીકું તે કઈ શાક થતું હશે? આ તો સાવ ફીકું છાણ જેવું આ શાક. આપણાથી એને એવું કે પૂછાય કે તમે છાણ ચાખી જોયેલું ખરું? કે એના જેવું તમને આ ફીકું લાગે છે? તો આ બધું જીભને રાજી કરવા માટે, કાનને રાજી કરવા માટે આ બધું સારું ખાવું પીવું, આંખ કાન નાકને રાજી કરવા માટે નહીં, પણ જીવન ટકાવવા માટે. હવે એક મહત્વનો પ્રશ્ન આવ્યો, જીવન શા માટે? જીવન શા માટે? એટલે આપણે ઓળખીતા કોઈ મળે એને આપણે બે વાત પૂછીએ છીએ. કેમ છો? મજામાં છો? આ બે વાત પૂછીએ છીએ. પણ બીજી પૂછવા જેવી બે વાત આપણે પૂછતા નથી. હા, કોઈ દાડો કોઈ મળે તો પૂછજો જરા, અને જરા દૂર ઉભા રહેજો. હા, આપણો પ્રશ્ન વિચિત્ર, પેલાનું ઠેકાણું ના હોય તો હાથ બાથ ઉપાડે તો આપણા સુધી પહોંચે નહીં. હા, કેમ છો? મજામાં છો? આ પૂછી લઈએ. પછી એમને પૂછવું, જીવો છો? પેલાનું મિજાજ જ જાય ને. કેમ ભાઈ જીવતા ના હોત તો તમને રસ્તામાં મળત ક્યાંથી, અમને સ્મશાન ના લઈ ગયા હોત? આવો વિચિત્ર પ્રશ્ન કેમ પૂછવાનો થયો? ના ભાઈ ના, હવે તો વિશ્વાસ આવ્યો તમને તમારા ઉપર, તમે જીવો છો નિશ્ચિત. તો એક પ્રશ્નનો ઉત્તર આપો. પૂછો, શું પૂછવું? બહુ નાનો સરખો પ્રશ્ન છે, શા માટે જીવો છો? મને તમને કોઈ આવું પૂછતું નથી, પણ પૂછે કોઈ તો જવાબ શું આપણી પાસે? આપણને કોઈ પૂછે કે તમે શા માટે જીવો છો, એનો કોઈ જવાબ ખરો આપણી પાસે?
મને લાગતું નથી કોઈ જવાબ હોય. મેં આમ પૂછીને અનુભવ કરેલો. હા, અને જે જવાબો મળેલા તે કહું તમને. એક જણને પૂછ્યું, શા માટે જીવો છો? એટલે એને ગુસ્સે થઈને જવાબ આપ્યો કે જીવું નહીં તો ઝેર ખાઓ. ભાઈ, તમને ઝેર ખાવાનું ક્યાં કહ્યું? સવાલ એટલો જ છે કે શા માટે જીવો છો? એને જવાબ આવો આપ્યો હતો. બીજાને સવાલ પૂછ્યો ત્યારે એને જવાબ આપ્યો હતો કે મારા ઘરના રોટલા ખાઈને જીવું છું, તમારી ઘર તો ખાવા નથી આવતો ને, પછી તમારે 50 શું કામ? આ બીજાનો જવાબ. ત્રીજાને પૂછ્યું ત્યારે એને જવાબ આપ્યો હતો કે જો મહારાજ, મને દરેક કામમાં આળસ છે, એવું મરવામાં આળસ છે, માટે જીવું છું. બોલો, તમારે શું કરવું છે? શા માટે જીવો છો? એના આ જવાબ એને પ્રોપર કહેવાય ખરા? આ યોગ્ય કહેવાય નહીં. આદિ શંકરાચાર્ય એમને પૂછ્યું, શા માટે જીવો છો? એમણે તરત કહ્યું, સનાતન ધર્મનો ઉદ્ધાર કરવો છે ને, એ થઈ જાય પછી એક દિવસ નહીં રહું, ચાલ્યો જઈશ. અને 32 વર્ષની વય મર્યાદામાં કરીને કેદાર ઉપરથી હિમાલયમાં ચાલ્યા ગયા. શા માટે? તો ધર્મનો ઉદ્ધાર કરવા. શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર આવ્યા તો જીવન શા માટે? કે દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે. અને દૈવી જીવોના ઉદ્ધાર થઈ ગયા એટલે મોત નહોતું આવ્યું, પણ પોતે ગંગામાં પ્રવેશ કર્યો અને સુદામમાં ચાલ્યા ગયા. કોઈએ ગાંધીજીને પૂછ્યું હતું, તમે કેમ જીવો છો? મારે મારા દેશને આઝાદ કરવો છે માટે જીવું છું, ને મારો દેશ આઝાદ થઈ જાય તો બીજે દાડે મોત આવે તો મને ચિંતા નથી. તો આ બધાની પાસે જવાબ હતો, શા માટે જીવો છો? તો અને આપણને કોઈ પૂછે શા માટે જીવો છો, એટલે માથું ખંજોવાય, ભાઈ જીવીએ છે તો ખરા, હવે ખબર નથી કેમ જીવીએ છીએ, પણ જીવીએ છીએ. તો આ જીવન શા માટે? ભાગવતે કહ્યું, જીવસ્ય તત્વ જિજ્ઞાસા. આ વિશ્વના કણ કણમાં રહેલા પરમાત્માને ઓળખવા માટે આ જીવન છે. હવે ભગવાનના 3 નામ આપણને 3 જગ્યાએથી મળશે. એ વેદને પૂછ્યું, ભગવાન એટલે કોણ? ઈશ્વર એટલે કોણ? પરમાત્મા, આ પરમ શક્તિ, એનું નામ શું? ત્યારે વેદે કહ્યું, એનું નામ બ્રહ્મ. બ્રહ્મ આખા વિશ્વમાં વ્યાપીને જે રહ્યું એનું નામ બ્રહ્મ. પછી ગીતાને પૂછ્યું તો ગીતાએ નામ આપ્યું પરમાત્મા. અને ભાગવતને પૂછ્યું તો એને નામ આપ્યું ભગવાન. તત્વ એક જ છે, એને બ્રહ્મ કહો, એને પરમાત્મા કહો કે એને ભગવાન કહો. એ નિર્ગુણ પણ છે, નિરાકાર પણ છે, એ સગુણ છે, એ સાકાર પણ છે. નિરાકાર પરમાત્મા એ કોઈને વરદાન પણ નથી આપતા, કોઈને સજા પણ નથી કરતા.